તો દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઉત્તર અને પશ્ચિમ ભારતના 10 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું। હીટવેવ અને ગરમ રાતનું એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પર પાર પહોંચ્યો છે। ઉત્તર પ્રદેશના 50 જિલ્લામાં તો લૂએ માજા મૂકી। ઉત્તર પ્રદેશના બાંદામાં 46.6 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। તો રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું। પ્રયાગરાજમાં 45.7 ડિગ્રી, રાજસ્થાનના કોટામાં, ચિત્તોડગઢમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો હરિયાણાના નારનોલમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રોહતકમાં 43.6 અને સિરસામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ તરફ હિમાચલ પ્રદેશની વાત કરીએ કે જ્યાં ઉનામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મધ્યપ્રદેશના ભોપાલમાં તો 30મી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો, એટલી ગરમી વધી ગઈ। ઇન્દોર અને ગ્વાલિયરમાં ધોરણ 8 સુધીની શાળાઓ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય।